केंद्रीय गृहमंत्री अमित शाहની અધ્યક્ષતામાં બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર। બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને તમામ મહામંત્રીઓ પણ હાજર રહ્યા। બેઠકમાં ઝોન વાઇઝ ચૂંટણીલક્ષી થશે ચર્ચા। સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગત મહિનામાં થયું છે એનાલિસિસ, જેના આધારે ભાજપ વર્તમાન સમયની વિધાનસભાની બેઠકો અંગે કરશે મંથન। ए તેમજ बी અને सी કેટેગરી સમાવિષ્ટ વિધાનસભાના અંગે થશે મંથન। સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બેઠકમાં યુથ, ખેડૂતો અને મહિલાઓ તેમજ આદિવાસી સમુદાય પર ભાજપની પકડ અંગે સમીક્ષા કરવામાં આવશે। રાજ્ય અને કેન્દ્ર સરકારના લાભાર્થીઓ સાથે સરકાર અને સંગઠન તાલમેલ અંગે પણ થશે સમીક્ષા। વર્તમાન સામાજિક રાજકીય સ્થિતિ અંગે પણ સમીક્ષા થશે તેવું સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે। તો સિનિયર સિટીઝનથી માંડીને જેન ઝીને ભાજપ સાથે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવશે। गत विधानसभा में जो बैठकों हार्या था ते बैठकों अंगे पण जानकारी मळी रही है। जे बैठकों सौथी वधु मार्जिन साथे जीत्या था ते बैठकों वर्तमान स्थिति अंगे पण कयास मेळववामां आवी रह्यो छे। राज्यनी साप्रत परिस्थिति अंगे पण थशे मंथन। 1 कलाकथी वधु समय चालशे बैठक। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસે મેળવીશું। ગૌતમ, કેટલી મહત્વની આ કમલમની બેઠક જોઈ રહ્યા છો આપ? जी बिल्कुल ठीक 4 वागे आ बैठक की शुरुआत थई छे। बैठक अंदर केंद्रीय गृहमंत्री अध्यक्षस्थाने आ बैठक जे छे ते योजाई रही है। महत्वनुं ए छे कि आ बैठक एटला माटे महत्वनी छे कि गत 28 मेना रोज केंद्रीय गृहमंत्री गुजरात आव्या हता। गुजरात मुलाकात दरमियान तेमणे 1 कलाक सुधी पण वधारे समय जे छे ते कमलम खाते फाळव्यो हतो ने त्यां कमलममां विविध होद्देदारो साथे तेमणे बैठक करी हती अने ए सिलसिलो वधु एक वखत एटले के आजे जोवा मळी रह्यो छे। ने आजे विधिवत रीते आ बैठक जे छे ते ठीक 4 वागे शुरुआत थई छे। आ बैठकनी मुख्य वात करीए तो बैठकनी अंदर जे भारतीय जनता पार्टीना प्रदेश प्रमुख जगदीश विश्वकर्मा, मुख्यमंत्री भूपेन्द्र पटेल, नायब मुख्यमंत्री हर्ष संघवी તેમજ 4 ઝોનના મહામંત્રીઓ જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત છે। આવનારા સમયની અંદર 2027 એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણીનું વર્ષ જે છે તે આવી રહ્યું છે। એટલે કે 27 ની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે, ત્યારે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ આ મંથન જે છે તે શરૂઆત કરી દીધી હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને તેના ભાગરૂપે આ મહત્વની બેઠક જે છે તે જોવા મળી રહી છે। જોકે જેમાં 4 ઝોન જે છે ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને જે તમામ ઝોન જે છે તેને અંતર્ગતની પણ ચર્ચા થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। સાથે જે પ્રકારે ગત બેઠક જે છે તે થઈ હતી તેમાં જે ચૂંટણીનું જે પરિણામ આવ્યું હતું, परिणामનું એનાલિસિસ કરતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। તે અનુસંધાને આ વખતે પણ એ જ પ્રકારનો સિલસિલો જે છે તે જોવા મળે તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલે કે 4 ઝોનમાં વિવિધ બેઠકો જે છે જે માઇનસ બેઠકો હોય અથવા તો જે બેઠકો હાર્યા છે તેને લઈને એનાલિસિસ થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ જે બેઠકો ઉપર પોતાની મજબૂત પકડ હાથ રાખી છે તેના સમીકરણો જે છે તે આ બેઠકની અંદર જોવે તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। વર્તમાન સમયની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે જ્ઞાનનો મંત્ર આપ્યો છે, ગરીબ, યુવા, બેરોજગાર સહિતના જે મુદ્દાઓ જે છે તેને લઈને પણ મંથન થાય, સાંપ્રત પરિસ્થિતિઓને લઈને પણ આ બેઠકની અંદર મંથન થાય તે પ્રકારે લાગી રહ્યું છે। ખેડૂતો નારાજગી છે, યુવાઓની નારાજગી છે, ત્યારે તેને ખાળવા અને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જે જેનજી જે છે તેને પણ ભારતીય જનતા પાર્ટી તરફ કેવી રીતે વાળી શકાય તે તમામ બાબતોને મંથન થાય તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે। ખૂબ જ આ સૂત્રો તરફથી તમામ માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે અને તેના કારણે અત્યારે હાલ આ બેઠકનો દોર જે છે તે યથાવત રીતે જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે આગામી ભારતીય જનતા પાર્ટીની રણનીતિ શું હોય છે અને કેવી રીતે 2027ની તૈયારીમાં આગળ વધે છે તે જોવાનું રહેશે। જી આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ। તો સીએમ અને ડેપ્યુટી સીએમ તમામ લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પ્રદેશ ભાજપની કમલમ ખાતેની આ બેઠકની અંદર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। જે જાણકારી ગૌતમે આપી છે તે પ્રમાણે 4 વાગ્યાથી આ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। ખુદ ગૃહમંત્રી અમિત શાહ પણ જે છે તે આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક રીતે પોતાના મત વિસ્તારમાં અને ગુજરાતની અંદરના જે પણ ડેવલપમેન્ટ છે, જે પણ બદલાવ જોવા મળી રહ્યા છે ભાજપના પોલિટિક્સને લઈને, તેને ધ્યાનમાં રાખીને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પણ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અલગ અલગ તેઓના ઝોન પ્રમાણે અને મહામંત્રીઓ જે છે તે પણ ઉપસ્થિત જોવા મળ્યા છે।